વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ હાથ બગાડ્યા વગર રોટલીનો લોટ બાંધવાની એકદમ નવી જ રીત. જો આજ પહેલા તમે ક્યારેય નહીં અપનાવી હોય તો જો રોટલીનો લોટ બાંધતી વખતે હાથ તો નહીં બગડે, કારણ કે આમાં આપણે હાથનો બિલકુલ યુઝ નથી કરવાનો. અને બીજું કે સિક્રેટ વસ્તુ ઉમેરી અને રોટલી એકદમ નરમ અને મુલાયમ તૈયાર થશે, પોચી માખણ જેવી અને ધોળી દૂધ જેવી. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે આપણે હાથ બગાડ્યા વગર રોટલીનો લોટ કેવી રીતે બાંધી અને તૈયાર કરવો તેની રીત. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માંડપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો રોટલી બનાવવા માટે અહીંયા મેં રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને લોટને સરસ રીતે સાળી નાખ્યો છે. તો સૌથી પહેલાં આપણે મિક્સર જારનો વાટકો લઈ લઈશું. તો મિક્સર જારનો વાટકો અહીંયા મેં બીજા નંબરનો લીધો છે. તો મિક્સર જારમાં આપણે હવે રોટલીનો લોટ એડ કરી દઈશું. તો રોટલીનો લોટ અહીંયા અમે 2 કપ લીધો છે. તો જ્યારે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ત્યારે આપણે મોણ તો નાખીએ જ છીએ. તો અત્યારે પણ આપણે મોણ માટે તેલ લઈ લઈશું. તો અહીંયા અમે 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. આપણે 2 ચમચી તેલ લઈ લઈશું. તો રોટલીને એકદમ સોફ્ટ અને માખણ જેવી પોસી બનાવવા માટે આપણે લઈ લઈશું દૂધ. દૂધ લીધું છે અહીંયા અમે 1 નાની વાટકી જેટલું. તેને આપણે લોટમાં ઉમેરી દઈશું. તમે દૂધની જગ્યાએ મલાઈ પણ લઈ શકો છો. તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે જઈશું મિક્સર તરફ. તો મિક્સર જારને હવે મિક્સરમાં ફિટ કરી દઈશું અને ફક્ત આપણે 1 સેકન્ડ પૂરતી જ રાઉન્ડ ફેરવવાનો છે. તો આ રીતે આપણે એટલો જ રાઉન્ડ ફેરવવાનો છે. તો આ રીતે 1 રાઉન્ડ ફેરવીશું એટલે મોણ અને દૂધ આપણે જે એડ કર્યું છે તે સરસ રીતે મિક્સ થઈ જશે. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું. અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. પહેલાં એકસાથે પાણી નહીં એડ કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી આપણે એ જ રીતે 1 સેકન્ડ ફેરવી દઈશું. હવે આપણે ફરીથી અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું. ત્રીજી વખત આપણે 2 રાઉન્ડ મિક્સરને ફેરવવાના છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ફરીથી અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આપણે ફરીથી 2 થી 3 રાઉન્ડ આમ ફેરવી દઈશું આ રીતે. તો જો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે ને, બિલકુલ હાથ બગાડ્યા વગર સરસ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. જુઓ, તમે જોઈ શકો છો મિક્સર જારે આપણને લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે. જો કોઈને હાથનો દુખાવો હોય અથવા તો હાથમાં વાઢિયા પડી ગયા હોય તો તમે આ પ્રોસેસ ચોક્કસથી કરજો. બહુ સરસ લોટ બંધાય અને તૈયાર થઈ જશે. હવે આપણે મિક્સર જારમાંથી બાંધેલો લોટ બહાર કાઢી લઈશું. જો અહીંયા આપણે બિલકુલ હાથ નથી બગાડ્યો અને લોટને મસળ્યો પણ નથી. મિક્સર એ જ લોટ બાંધ્યો છે. હવે આપણે આ લોટને બાઉલમાં એડ કરી દઈશું. તો જો અહીંયા આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને આપણે તેલવાળો હાથ કરી અને થોડું આ રીતે મસળી લઈશું લોટને. જો લોટ તો સરસ સોફ્ટ થઈ ગયો છે, પણ આ રીતે થોડો મસળી લઈશું. જો બિલકુલ હાથ નથી બગડતા. લાગે છે કે મિક્સરમાં લોટ બાંધ્યો છે તેવું. અને એમ પણ આપણે આ લોટની અંદર દૂધનો યુઝ કર્યો છે એટલે રોટલી બહુ સરસ ધોળી ફૂલ જેવી તૈયાર થશે. તો હવે આપણે આ રોટલીના લોટને 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું, જેથી સરસ કૂણ આવી જાય. તો 5 મિનિટ થઈ ગઈ છે. અહીંયા આપણો લોટ સરસ રેસ્ટ થઈ ગયો છે. હવે આપણે આની રોટલી બનાવી લઈશું. તો રોટલી વણવા માટે અહીંયા મેં લઈ લીધા છે વેલણ પાટલી, અટાવણ માટે રોટલીનો ઝીણો લોટ. હવે આપણે લોટનો થોડો નાનો લુવો લઈ લઈશું. હવે આની આપણે સરસ નાની નાની રોટલી વણી લઈશું. લાગે છે ને હાથેથી જ લોટ બાંધ્યો હોય તેવો. તો તેવી જ રોટલી બને છે ને. તો આ પ્રોસેસ ખાસ પુરુષો માટે, કારણ કે તેના ઘરના ક્યારેક બહાર ગયા હોય કે કોઈ ઘરે રસોઈ બનાવવાનું ન હોય તો તમે આ પ્રોસેસ ચોક્કસથી કરજો. તો જો અહીંયા આપણે ગોળ ગોળ રોટલી બનાવી નાખી છે. જો બની છે ને સરસ રોટલી. હવે આપણે રોટલીને શેકી લઈશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ પર તવો મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખેલો હતો.
જુઓ તવો સરસ ગરમ થઈ ગયો છે. હવે આપણે તેમાં રોટલી શેકવા માટે રાખી દઈશું. હવે આપણે રોટલીને શેકી લઈશું. તો હવે સેમ પ્રોસેસથી આપણે બીજી રોટલી પણ બનાવી લઈશું. તો પેલો ભાગ સરસ શેકાઈ જાય એટલે આપણે રોટલીને પલટાવી લઈશું. જો કેટલી સરસ એકદમ સફેદ દૂધ જેવી રોટલી તૈયાર થઈ છે. તો તમે પણ આ રીતે રોટલી ચોક્કસ બનાવજો, બહુ સરસ થશે. જો ફૂલેલી દળિયા જેવી. હવે આ રોટલી ઉપર આપણે ઘી લગાડી દઈશું. તો અહીંયા આપણી એકદમ સરસ મજાની ધોઈ દૂધ જેવી અને મુલાયમ રોટલી બની અને થઈ ગઈ છે તૈયાર. જો બની છે ને એકદમ સરસ મજાની પોણી માખણ જેવી. તો ફ્રેન્ડ, તમને આ મિક્સર વડે લોટ બાંધી અને રોટલી બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે, નવી ઇન્ફોર્મેશન જાણવા માટે જય માનપુરા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ શીખવા માટે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.